સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે 2 થી 3 માર્ક્સના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો બને છે જે પરીક્ષામાં સીધા આવી શકે છે. આજે છે 21 જાન્યુઆરી. આજે ત્રિપુરા, મણિપુર અને મેઘાલયનો સ્થાપના દિવસ છે. 21 જાન્યુઆરી 1972 ના રોજ ત્રિપુરા, મણિપુર અને મેઘાલયને ભારતના પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. ઇમ્પોર્ટન્ટ ઘટના છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. હાલમાં સમુદ્રી પ્રદૂષણને ધ્યાનમાં રાખી ભારત અને જાપાન દ્વારા યોજાયેલ સંયુક્ત અભ્યાસનું નામ શું છે? HNS રિસ્પોન્સ ડ્રીલ. ધર્મ ગાર્ડિયન નથી, HNS રિસ્પોન્સ ડ્રીલ. ક્યાં થયો આ સંયુક્ત અભ્યાસ? તે થયો કોચી બંદર, કેરળ. HNS નું ફૂલ ફોર્મ છે હઝાર્ડિયસ એન્ડ નોઇઝિયસ સબસ્ટન્સ. હાલમાં ભારત જાપાન વચ્ચે વીર ગાર્ડિયન સંયુક્ત હવાઈ અભ્યાસ પણ થયો. જાપાને વિશ્વનો સૌથી મોટો પરમાણુ સંયંત્ર કાશીવાઝાકી કારીવા ફરી શરૂ કર્યો. વિશ્વનો સૌથી મોટો પરમાણુ સંયંત્ર 20મી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ટોક્યો, જાપાનમાં યોજાઈ. સાને ટાકાઇચી જાપાનની પહેલી મહિલા પ્રધાનમંત્રી બની છે. હાલમાં ઓડિશાની આ યોજના ખૂબ ચર્ચામાં રહી હતી, જેનું નામ છે અમે પઢીબા અમે ભરસારે. કયા રાજ્યની છે? ઓડિશા. મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ છે માતૃભાષા આધારિત શિક્ષણ. MSME મંત્રાલયે નવી ટેકનોલોજી સેન્ટરને મંજૂરી કયા રાજ્યમાં આપી છે? તે આપી છે હિમાચલ પ્રદેશ. હાલમાં હોળી જનજાતિ દ્વારા હિમાચલ પ્રદેશમાં બોડો તહેવાર ઉજવવામાં આવ્યો. પ્રશ્ન આવી શકે કે બોડો તહેવાર કઈ જનજાતિ દ્વારા ઉજવાયો? જવાબ છે હોળી જનજાતિ. ડ્રોન સ્પર્ધા સૂર્ય ડ્રોનથોન હિમાચલ પ્રદેશમાં યોજાઈ. સૂર્ય ડ્રોનથોન હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશને 99.3% સાક્ષરતા દર સાથે સંપૂર્ણ સાક્ષર રાજ્ય તરીકે જાહેર કર્યું. 5મો પ્રશ્ન, ગેરકાયદેસર શિકાર રોકવા માટે AI આધારિત થર્મલ ડ્રોન નજારાની પ્રણાલીનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? અસમ રાજ્યમાં. AI આધારિત થર્મલ ડ્રોન નજરની પ્રણાલીનું ઉદ્ઘાટન અસમ રાજ્યમાં. અસમના રાજ્યપાલે સંસ્કાર શાળાનો પણ શુભારંભ કર્યો. અસમે શૂન્ય ગેંડા શિકારનું લક્ષ્ય હાસિલ કર્યું. અને હાલમાં અસમની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડને 27મો નવરત્ન દરજ્જો પ્રાપ્ત થયો. અસમના આશરે 50 લાખ લોકોના જાતિ ધર્મને આધારે અલગ જનગણના થઈ ગઈ. પ્રથમ 3 ખૂબ જ અગત્યના છે. ભારતીય રેલવેનું સર્વોચ્ચ સન્માન કોને આપવામાં આવ્યું? ચંદના સિન્હા. નાગપુરમાં ગોલા બારૂદ એકાઈનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? નાગપુરમાં ગોલા બારૂદ એકાઈનું ઉદ્ઘાટન રાજનાથ સિંહે કર્યું છે. ભારત
દુનિયાનું પહેલું ઝીરો લિથિયમ ઉત્પાદન દેશ બનશે. ફેબ્રુઆરી 2026માં ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરશે. કિમ્બર્લી પ્રોસેસના અધ્યક્ષ તરીકે ભારતની નિમણૂક થઈ. 25 વર્ષ પછી પૈસા અધિનિયમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો? ઝારખંડ. પૈસાનું ફૂલ ફોર્મ છે પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયાઝ. પૈસા અધિનિયમ મુખ્યત્વે કયા વિસ્તારો માટે લાગુ પડે છે? અનુસૂચિત વિસ્તાર. પહેલી કબડ્ડી ચેમ્પિયન્સ લીગ ક્યાં યોજાઈ? હરિયાણામાં. પ્રવીણ વશિષ્ઠ તે શું બન્યા છે? નવા વિજિલન્સ કમિશનર. કેરળમાં ખાદ્ય મોંઘવારી કેટલી રહી છે? સૌથી વધુ 6.2%. હાલમાં હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મિલાન પહોંચ્યા. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનનું દિલ્હી એરપોર્ટ પર મોદીજીએ સ્વાગત કર્યું. આપણા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે કે યુએઈના રાષ્ટ્રપતિનું નામ શું છે? શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન. નીતિન નવીનને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમાયા. શું નામ છે? નીતિન નવીન. આઈએમએફએ 2025 માટે ભારતનો ગ્રોથ અંદાજ વધારીને 7.3%નો કર્યો છે. ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.